ધોળકામાં ભારે વરસાદથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। અનેક સોસાયટીઓ અને દુકાનો પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। વેપારીઓમાં માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો ટ્રેક્ટર લઈ અનાજ વિતરણ કરવા માટે પહોંચ્યા હતા। પોલીસ અને ફાયરની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। એક સગર્ભાને 108ની ટીમે પાણીમાંથી બચાવી હોસ્પિટલ સુધી પહોંચાડી હતી। દૂધ અને પીવાના પાણી માટે લાંબી લાઈનો લાગી છે। વરસાદી પાણીના કારણે જનજીવન સાવ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મોટા નુકસાનથી વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આપત્તિમાં લોકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સોસાયટીમાં પાણી 4 દિવસથી પાણી હજી દેવરૂપ સોસાયટીમાંથી હજી પાણીનો કોઈ નિકાલ નથી થતો। આખા નગરપાલિકા 4 દિવસથી લાઇટ નથી, વીજળી નથી અને કોઈ સોસાયટીમાંથી રસ્તો આવવા જવા એવો નથી। બધાને આવવા જવામાં તકલીફ પડે છે। ભારેથી અતિ ભારે વરસાદના હિસાબે કલીકુંડ વિસ્તારમાં દરેક સોસાયટીમાં ઘણા પાણી ભરાઈ ગયેલા હતા। તો એના હિસાબે ગ્રામ્ય પંથકમાંથી જે ખેડૂતો લોકોની સેવા કરવા માટે જે બની શકે એ કોઈ પાણી લઈને આવ્યા, કોઈ વઘારેલી ખીચડી બનાવીને લઈને આવ્યા, કોઈ ફૂડ પેકેટો બનાવીને લઈને આવ્યા। ત્યારે જુઓ આટલું બધું પાણી ભરેલું છે છતાં હજી કોઈ આવ્યું પણ નથી। નગરપાલિકાના કોઈ બી સભ્યો પણ નથી આવ્યા। અત્યારે અમારા જે નાના છોકરાઓ છે તેના માટે ખાવાની પણ સુવિધા નથી। સોસાયટીના ગેટની બહાર અમારા રસ્તા ઉપર એક માથાળું પાણી ભરાયેલું છે। 3 દિવસથી અમારા બહાર જવાય એવું નથી, અંદર કોઈ આવાય એવું નથી। વરસાદ ફૂલ ચાલુ છે। અમારા કોઈ અહીંયા કાઉન્સિલ કે કોઈ અહીં એમએલએ કોઈ જોવા નથી આવ્યું કે માણસોએ ખાધું છે કે નથી ખાધું। અમદાવાદના ધોળકામાં 108ની ટીમની સરાહનીય કામગીરી જોવા મળી, જેમાં એક સગર્ભા મહિલાની મદદે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી। જોકે પાણીનો સખત ઘેરાવો અને પીડા અપરંપાર, તેવામાં કેડસમાં પાણીમાં 108ની ટીમ જે છે તે ઘર સુધી પહોંચવામાં અવરોધ આવતો હતો, ત્યારે ટ્રેક્ટર મારફતે 108ની ટીમ જે છે તે ઘર સુધી પહોંચી હતી। આ મહિલાને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢી અને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી। કેડસમાં પાણીમાં 108ની ટીમ દ્વારા આ રીતે માનવતા મહેકાવવામાં આવી કે જ્યાં 108 એમ્બ્યુલન્સ તેના ઘર સુધી નહોતી પહોંચી શકતી, ત્યારે ટ્રેક્ટર મારફતે મહિલાને હોસ્પિટલ પહોંચાડાઈ। તો અમદાવાદમાં 2 ટ્રક વરસાદી પાણીમાં ફસાઈ છે। પેલેડિયમ હલ્તેજ રોડ પર આ ઘટના બની। વરસાદ બંધ થવા છતાં રસ્તા પર પાણી યથાવત છે, તેવામાં ટ્રક ફસાઈ જતા માર્ગ પર ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો છે। તો વરસાદ બંધ થઈ ગયો છે તેમ છતાં પાણી હજુ પણ યથાવત છે, તેવામાં અહીંયા 2 ટ્રક જે છે તે ફસાયેલી જોવા મળી રહી છે। પાણી ભરાઈ જવાના કારણે અહીં ત્યાં ટ્રક લઈ જવામાં જે ચાલક છે તે અસમર્થ હોવાનું સામે આવ્યું છે।